ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભારે રસાકસી અને ઉત્સાહભેર યોજાઈ હતી। ફાઇનલ મુકાબલામાં DVD 11 અને નીલકંઠ 11 વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી। રસપ્રદ મેચમાં DVD 11 ટીમે ઉત્તમ પ્રદર્શન કરી ચેમ્પિયન બની હતી। ટુર્નામેન્ટના મુખ્ય દાતા ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ દ્વારા દ્વારકાધીશ મંદિરની સ્મૃતિમાં જગતભાઈ વ્યાસના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડી, રાજેશભાઈ ગોળ, LCB PI હિતેશભાઈ જેઠી, એક્સેલ ગ્રુપના નિખિલભાઈ જોશી, ધર્મેશ વ્યાસ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ દાતાશ્રીઓ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે અલગ અલગ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અંગે વધુ માહિતી આપતા ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના અનિકભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટુર્નામેન્ટના સફળ આયોજન વિશે માહિતી આપી હતી। મારું નામ અનિક યોગેશભાઈ જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકેનું દાયિત્વ નિભાવું છું અને અમારી શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું 5મી વખતનું આયોજન અત્યારે અમે ભુજ જુબેલી ગ્રાઉન્ડ મધ્યે રાખેલું છે, જેના અમારા મુખ્ય દાતાશ્રી છે મુખિયાજી સ્વ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગતભાઈ વ્યાસ દ્વારિકાધીશ મંદિર ભુજ અને આ ટુર્નામેન્ટની અંદર કુલ મળીને 10 ટીમોએ પાર્ટિસિપેશન કરેલું છે અને 140 ખેલાડીઓ આ 8 દિવસની અંદર અત્રે અહીંયા મેદાને રમ્યા છે। સંગઠન એકતા અને સેવાનો એ જ માત્ર અમારા યુવા પાંખનું ઉદ્દેશ્ય છે અને એ જ ભાવનાથી અમે આ 8 દિવસનું આયોજન રાખેલું છે, જેની આજરોજ તારીખ 2/3/2026ના રોજ ફાઇનલ મેચ DVD અને નીલકંઠ વિજય વચ્ચે રમાડવા જઈ રહી છે। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની આ યુવા પાંખ દ્વારા આયોજિત YPL સિરીઝ 5 એટલે કે 5મી વખત 5 વર્ષથી આ સરસ મજાનું આયોજન યુવા બ્રહ્મ સમાજના મિત્રો કરતા આવ્યા છે। સમાજની અંદર ખેલદિલીની ભાવના વિકસે, સંઘ શક્તિ વધે અને એ દ્વારા સમાજના યુવાનો એકબીજાની નજીક આવે એવા ઉમદા આશયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે અમારી યુવા ટીમ કરી રહી છે। એક ખૂબ સરસ આયોજન થયું, ખૂબ સારા છોકરાઓએ આમાં ભાગ લીધો, 140 છોકરાઓએ આમાં ભાગ લીધો। દર વર્ષે આની ડિમાન્ડ પણ વધતી જાય છે। આ વખતે આપણે થોડાક ઓછા લોકોને સમાવી શક્યા છીએ, પણ આવતા વર્ષે અમારી યુવા પાંખ વધુ આનાથી વધુ સારું આયોજન કરીને વધુમાં વધુ લોકો આમાં સમાવેશ થઈ શકે એવું આયોજન કરવાની કોશિશ કરશું અને આ આયોજન દ્વારા સમાજની જે સંઘ શક્તિ વધે છે, જે એકતા વધે છે, એ માટે બ્રહ્મ સમાજ એ યુવા પાંખનો પણ આભારી છે।